आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ू तुम्हारा। મારી ભૂલ થઈ ગઈ, ગુજરાત તરફ કોઈ દિવસ નજર નહીં કરું। આ શબ્દો છે હેવાનિયતની હદ વટાવનાર નરાધમના, જેણે 6 થી 7 વર્ષની દીકરીને પીંખી નાખી અને તેના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો। આટકોટમાં બનેલી આ ઘટનાએ સૌ કોઈના હૈયા હચમચાવી દીધા છે। મહિલા સુરક્ષાના બણગા ફૂંકતા એ દરેકને તમાચો મારતી ઘટના પર આજે સૌ કોઈ શર્મસાર થયા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 4 ડિસેમ્બરના રોજ 33 વર્ષીય રામસિંગ તેરસિંગ નામના 3 સંતાનોના પિતા દ્વારા 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। જે અંતર્ગત પોલીસ દ્વારા રામસિંગની મંગળવારના રોજ ધરપકડ કરી બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ત્યારે કોર્ટ દ્વારા રામસિંગના 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। રિમાન્ડ મંજૂર થતાની સાથે આટકોટ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સરકારી પંચો સાથે ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। જે અંતર્ગત રામસિંગ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલો લોખંડનો સળિયો કબજે કરવાની કામગીરી કરવામાં આવી। જે કામગીરી પૂર્ણ થયા બાદ રામસિંગ દ્વારા પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના ઈરાદે પોલીસ ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો અને રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એવું પણ કહ્યું છે કે રામસિંગ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળિયા ઉપર 2 વખત ધારિયા વડે હુમલો કરાયો છે। જેના કારણે હેડ કોન્સ્ટેબલ ધર્મેશને છાતી તેમજ હાથના ભાગે ઇજાઓ પહોંચી છે। તેમજ રામસિંગ દ્વારા અન્ય પોલીસ કર્મચારીઓ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેથી સ્વ બચાવને લીધે જ પોલીસ કર્મચારીઓ દ્વારા તેના ઉપર રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। જેના કારણે આરોપી રામસિંગના બંને પગમાં ગોળી વાગતા તેને ઇજાઓ પહોંચી હતી। ત્યારે સમગ્ર બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી રાજકોટ ગ્રામ્યના પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાય છે અને તેમજ ત્યારબાદ પોલીસ કર્મચારી તેમજ આરોપી સારવાર અર્થે કેડી પરવાડા હોસ્પિટલ ખાતે તેમને દાખલ કરવામાં આવે છે। તેમજ ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। આરોપી રામસિંગ દ્વારા પોલીસ પર હુમલો કરવા તેમજ ભાગવાનો પ્રયાસ કરવા બાબતે રામસિંગ વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ થાય છે। 15 ડિસેમ્બર બાદ રામસિંગની કસ્ટડીની વધુ જરૂરિયાત જણાશે તો કોર્ટમાં તેમને વધુ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે તેમ જણાવવામાં હાલ તો પોલીસ દ્વારા આવ્યું છે। ત્યારે સમગ્ર ઘટનામાં સૌથી પહેલા એ વિડીયો જોવો કે જ્યારે આરોપી છે સમગ્ર ઘટનાને લઈને કહે છે કે હવે ગુજરાત તરફ નજર નહીં કરું। ત્યારબાદ વિજયસિંહ ગુર્જર SP છે રાજકોટના, તેમની પણ પ્રતિક્રિયા આવી છે, શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ू तुम्हारा। ગુનો દાખલ થયો હતો, જેમાં 7 વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો। આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતા 5 દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી। કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો આ ગુનામાં જો વેપન તરીકે સળિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના PI LCBની ટીમ અને SOGની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ LCBમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો। તે ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને આટકોટમાં જો ડોક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા। ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે। એના પછી આરોપીને અને
અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન ધ વે છે. સર, આજે આરોપી છે તેમની હાલત કેવી છે? ખતરાથી બહાર છે કે ગંભીર છે? અને પોલીસને અને બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે અને ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત અહીંયા મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે. કઈ રીતના મતલબ આગળ કઈ રીતના તપાસ? અમે એની પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે. એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. આરોપીના પગમાં, બંને પેરમાં, ઘૂંટણાથી નીચેના ભાગમાં બંને પેરમાં ગોળી વાગી છે. પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. આ એક વખત 5 દિવસ પછી વિચારવામાં આવશે. આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. સવાલ અનેક છે પણ જવાબ કોઈ પાસે નથી. મહિલા સુરક્ષાની ડીંગો કરતા બધાને સવાલ છે કે નાની નાની જે દીકરીઓ છે તેના પર આવા દુષ્કર્મ જેવા થાય છે ત્યારે તેમનું શું વાંક હોય છે? આપણે મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ કે હવે ગુજરાતમાં નાની દીકરીઓ છે તેના પર નરાધમો આવા દુષ્કર્મ આચરે છે. શું ખરેખર ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે? યુપી બિહાર જેવી ઘટનાઓ હવે ગુજરાતમાં થઈ રહી છે. એ સુરક્ષિત ગુજરાતની છાપ હવે ક્યાંક છે કલંકિત થતી જઈ રહી છે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.